મહેશ સોલંકી, વોર્ડ 18, માંજલપુરનો રહેવાસી છું અને મારું કાર્યક્ષેત્ર કામદારોના પ્રશ્નોને લઈને આજ દિવસ સુધી લડત આપી છે. અને આ વિસ્તારની અંદર માંજલપુરના 1988થી એક બૂથ કાર્યકર તરીકે, આજે કોંગ્રેસના કાર્યકર તરીકે છું. છેલ્લા 30 વર્ષથી હું કામદારોના પ્રશ્નોને લઈને રોજગાર ક્ષેત્રે જે અન્યાય થતો હોય એનો અવાજ બન્યો છું. જે કામદારોના પ્રશ્નો હોય, ગ્રેજ્યુટી, પ્રોવિડન્ટ ફંડ અને કામદારોની જે છટણી થઈ હોય તેને નોકરીમાં લગાવવા માટેના મારા પ્રયત્નો રહ્યા છે અને એમાં હજારો લોકોનો હું અવાજ બન્યો છું. રાજનીતિમાં આવવાનું મુખ્ય કારણ છેલ્લા 30 વર્ષથી શાસન પર જ્યારે માનવતા વિરોધી લોકો બેઠા હોય ત્યારે માનવતાનો અવાજ બનવા અને જે શોષણ થઈ રહ્યું હોય એ રહેઠાણ, શિક્ષણ અને રોજગારની વાત માટે જ્યારે અન્યાય થતો હોય ત્યારે મારા જે અનુભવને પ્રજાનો અવાજ બનવા માટે, આ નગરજનોનો અવાજ બનવા માટે હું રાજનીતિમાં આવ્યો છું અને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયો છું. કોંગ્રેસ પક્ષની વિચારધારા એટલે સામાજિક ન્યાયની વાત, ગરીબ, પીડિત અને વંચિતની હકની વાત. આ તમામ હકોનો અવાજ બનવા માટે કોંગ્રેસ પક્ષે જે મારામાં વિશ્વાસ મૂકીને જે મને તક આપી છે, આવનાર દિવસોની અંદર વોર્ડ નંબર 18ના નાગરિકો મારા કાર્યક્ષેત્રને જોઈને મને વિશ્વાસથી ચૂંટીને લાવશે અને એ અવાજની સાથે હું પ્રજાનો ન્યાયિક અવાજ બનીશ અને તમામના હક માટે હું અવાજ ઉઠાવીશ. અને જે રોજગારની જે વાત હોય, શિક્ષણની વાત હોય, જે જીવન જરૂરિયાતની વાત હોય, આ તમામ વાતોને લઈને જે નાગરિકોની જરૂરિયાત છે એ તમામનો અવાજ બનીશ. એ વિશ્વાસ સાથે હું આ ચૂંટણીમાં મારો જે કંઈક યોગદાન છે એ યોગદાનને પૂરેપૂરું જે વિશ્વાસ સાથે જીતના પરિણામ વિશ્વાસ સાથે આગળ વધાવીશ. જ્યારે લોકોની વાત હોય, પ્રજાની વાત હોય ત્યારે રસ્તે જનારને પણ આજે જે મદદરૂપ થયો છું એનું મને ગર્વ છે. મારા કર્મ પર મને ભરોસો છે. જે લોકો પીડિત, વંચિત રહ્યા છે, રોજગાર જેણે ગુમાવ્યો હોય, જ્યારે માલિકોના શોષણનું ભોગ બનેલા લોકો હોય એવા અસંખ્ય લોકોને એ પેન્શનની વાત હોય, રોજગારની વાત હોય કે શિક્ષણની વાત હોય, વિદ્યાર્થીઓને એડમિશનની વાત હોય, મોટા ક્ષેત્રે ઘણા એવા કાર્યો કર્યા છે અને તમામ મારી સાથે આજે જોડાયેલા છે. મારા વિસ્તારના લોકો પણ મારી સાથે જોડાયેલા છે. મારા કામથી લોકો પરિચિત છે. ત્યારે મને પૂરેપૂરો ભરોસો છે કે કોંગ્રેસ પક્ષે જે મને તક આપી છે એમાં વિશ્વાસ સાથે જંગી બહુમતીથી આવનાર દિવસોમાં જીતવાનો છું. વડોદરાની સમસ્યાઓની જ્યારે વાત હોય ત્યારે વડોદરાના લોકો જે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને લઈને જ્યારે મારી પર વિશ્વાસ મૂકીને જ્યારે મને મત આપશે અને જ્યારે હું જીતીને બેઠો હશે ત્યારે આ લોકોની જે સમસ્યાઓ હોય એમાં સરકારી ગ્રાન્ટોની વાત હોય, એ ગ્રાન્ટ હોય ધારાસભ્યની કે ગ્રાન્ટ હોય કોર્પોરેશનની, આ તમામ બાબતોને એની જરૂરિયાતમંદ લોકો સુધી, એ પાણીની વાત હોય, ગટરની વાત હોય, લાઇટની વાત હોય કે રહેઠાણની સમસ્યાઓની વાત હોય, આ તમામ વાતોની જે જરૂરિયાત પ્રમાણેની જે વાત હશે એની અંદર હાલની પરિસ્થિતિમાં જ્યારે જે લોકો કટકી કરી રહ્યા છે, કૌભાંડ કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, છેલ્લા 30 વર્ષથી જે શાસન પર બેઠા છે એ ફક્ત ધર્મના નામે ચાલી રહ્યા છે અને ધર્મના નામે જાતિવાદ ચલાવતા હોય, કોમવાદ ચલાવતા હોય, આવા લોકોએ જે ભ્રષ્ટાચાર આચર્યો છે, આ ભ્રષ્ટાચારને સદંતર નાબૂદ કરી અને આવનાર દિવસે પ્રજાના રક્ષક તરીકે હું આગળ આવીશ. મારો જે સંપર્ક છે એમાં જો જોવા જાઉં તો મારી એક કામદારોના માટેની એક એડ્રેસવાળી ઓફિસ પર છે અને હું સામાન્ય જગ્યાઓ પર, રોડ રસ્તા પર પણ જે મારા જગ્યાઓ બેસવાની છે ત્યાં લોકોથી, મારાથી વોર્ડના લોકો મારાથી પરિચિત છે. મારું રહેઠાણ પણ અહીંનું સ્થાનિક છે. હું સ્થાનિક નાગરિક છું અને અહીંના 80% લોકો મને સ્થાનિક નાગરિક તરીકે ઓળખે છે અને 30 વર્ષની કારકિર્દીમાં જે લોકો મારા સુધી પરિચયમાં પહોંચેલા એ તમામ મારા કામથી પરિચિત છે. એટલે મારી ઓળખ હું પોતે છું અને સ્થાનિક વોર્ડના નાગરિકો પણ મારી ઓળખ છે અને એ લોકો મને જ્યારે જરૂરિયાત હોય એ પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે હું રાત્રે 2 વાગે પણ એ લોકોની સમસ્યામાં હાજર રહેલો છું અને આવનાર દિવસમાં પણ રહીશ. ચુનાવ ના જીતવાનું કોઈ કારણ જ નથી. જ્યારે 30 વર્ષના શાસનની અંદર ભ્રષ્ટાચાર આચર્યો હોય અને મારી કામગીરીથી મારા વોર્ડના વિસ્તારના નગરજનો મારાથી પરિચિત હોય અને કોંગ્રેસ પક્ષની વિચારધારા હોય, સામાજિક ન્યાયની વાત હોય, એકતાની વાત હોય, બંધુતાની વાત હોય, જે રહેઠાણ, રોજગાર અને શિક્ષણ માટે 30 વર્ષમાં જે ભ્રષ્ટાચાર કર્યો છે એનાથી જ્યારે પીડિત લોકો જે છે મારા કામથી લોકો સંતોષપૂર્ણ છે અને મને બહુમતીથી જીતાડીને જ લાવવાના છે.